દીવના બુચરવાડા વિસ્તારમાંથી દીવ પોલીસની સ્પેશિયલ સ્ટાફ ટીમ દ્વારા વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પોલીસની સ્પેશિયલ સ્ટાફ ટીમ દ્વારા દીવના બુચરવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. વણાકબારા વિસ્તારમાં કોસ્ટલ પોલીસ સ્ટેશનના અધિકારી ક્ષેત્રમાં પેટ્રોલિંગ દરમિયાન દીવના બુચરવાડા રોડ ફાર્મ હાઉસ નજીક એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો, જેની અટકાયત દીવ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિને જ્યાંથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો ત્યાં નજીકના વિસ્તારમાં તપાસ કરવામાં આવતા કાળી પોલિથીન બેગમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નિકાસ માટે બનાવવામાં આવ્યો હોય તેવી શંકા હતી. ગેરકાયદેસર IMFLનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ કાનૂની કાર્યવાહી માટે આબકારી વિભાગ દીવને સોંપવામાં આવ્યો હતો. અટકાયત કરેલ આરોપીનું નામ ગોસ્વામી પ્રમોદગીરી દેવગીરી, ઉંમર વર્ષ 48, ઉના, ગીર સોમનાથ, ગુજરાતના રહેવાસી છે. તેની પાસેથી જપ્ત કરાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ IMFL વિવિધ બ્રાન્ડનો કુલ 31,660નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.